તેજસ્વી જણસીઓ દેશભરમાં અને વિદેશમાં એક્સપોર્ટ માટે જે મોકલવાની હોય છે તે સુગમતાથી મોકલી શકાશે, જેના પરિણામે ટ્રાફિકને પણ ફાયદો થશે, પર્યાવરણને પણ ફાયદો થશે અને સમય અને શક્તિની પણ બચત થશે। આ એક ખૂબ ઉમદા શરૂઆત છે। આ કિસાન ટ્રેન મારફત વધુમાં વધુ એક્સપોર્ટ થાય અને દેશના અર્થતંત્રને માટે અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી હું શુભેચ્છા પાઠવું છું। મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આજે ઊંઝાથી સ્પાઇસીસ માટેની સૌથી પ્રથમ એક્સપોર્ટ કન્ટેનર રેક આજે શરૂઆત થઈ છે અને આખા દેશમાં પ્રથમ છે આ કે જે સ્પાઇસ રેક આજે જઈ રહી છે। એ ખરેખર એનાથી દેશ વિદેશના દ્વાર ખુલશે। ઊંઝા આમ તો એક્સપોર્ટ વર્ષોથી કરતું રહ્યું છે, પણ હું માનું ત્યાં સુધી અહીંથી ભવિષ્યમાં વધારે અહીંયા ટ્રાફિક મળશે તો અહીંથી કસ્ટમ ક્લિયરન્સ અને શિપિંગના કોમ્યુનિકેશન બધી ફેસિલિટી ફ્યુચરમાં પણ મળવાની શક્યતાઓ રહેલી છે। પણ એનાથી એક વધારે ફાયદો એ છે કે ટ્રાન્સपोર્ટેશનમાં પણ ફાયદો થશે। ऊंझा के लिए और आज शिवरात्रि के दिन उमिया माता की कृपा से, महादेव की कृपा से आज पहली गाड़ी रवाना हुई है। पर ये शुरुआत है, इस क्षेत्र का पोटेंशियल बहुत है। माननीय एमएलए जी, मंत्री श्री, माननीय एमपी साहब का जो प्रयास है कि इस क्षेत्र के विकास में सबकी भागीदारी हो और माननीय प्रधानमंत्री जी का जो विकसित भारत का विजन है कि 2047 में विकसित भारत, विकसित गुजरात, विकसित रेल, सबको साथ में लेके सबका विश्वास